સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે ગીતા જ્ઞાન ઉપરથી. કહેશે જેમ કે મેં તમને બતાવ્યું કે પવિત્ર જ્ઞાન અને મૂળ જ્ઞાન બંને અલગ અલગ જ્ઞાન છે. આ જ્ઞાન દેતા પહેલાં શિષ્યની પરખ કરવામાં આવે છે કે લાયક છે કે નથી જે જ્ઞાન આપવા માટે. જો શિષ્ય વિવેકી નહીં હોય તો મૂળ જ્ઞાન સમજમાં નહીં આવે. બતાવી દેહો તો પણ માથા ઉપરથી બધું જાતું રહે છે અને વિશ્વાસ નહીં થાય. વિશ્વાસ પ્રગટ થયા વગર તે સમજી જ નથી શકતા. એટલે સાહેબ કહે છે, મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો હું વિશ્વાસ મેં. खोजी हो तो तुरंत मिल जाओ एक पल की तलाश में. कहे कबीर सुनो भाई साधु, मैं तो हूँ विश्वास में. અને વિશ્વાસ કોઈ આપી નથી શકતું, તે પોતાની અંદરથી જ પેદા થાય છે વિવેક દ્વારા. અંદરથી જે શક્તિ મળે છે તેને વિશ્વાસ કહેવાય છે. પછી કોઈ હટાવવા માટે ઈચ્છે તો પણ હટાવી નથી શકતું, કેમ કે તે વિશ્વાસ અંદરથી આત્માથી આવ્યો છે. તો અહીં પહેલા અધ્યાયમાં નોર્મલ વાત થાય છે. બીજા અધ્યાયમાં કૃષ્ણજીએ અર્જુનને મૂળ જ્ઞાન આપવામાં પૂરી તાકાત લગાવી દીધી. આ જ્ઞાન પરમાત્માની દયાથી કિશનજી જ્ઞાન બોલે છે. શરૂઆતમાં જેવી રીતે ધર્મદાસને જ્ઞાન બતાવ્યું, મૂળ જ્ઞાન, ધર્મદાસને 100 વાર સમજાવ્યું તો પણ ધર્મદાસની બુદ્ધિ તેને પકડી ન શકી. ધર્મદાસ તેને સમજી જ નથી શકતા કે સાહેબ શું બોલે છે. એટલા માટે કબીર સાહેબે એક પવિત્ર જ્ઞાનની રચના કરી, એક વાર્તાના રૂપમાં લિપિબદ્ધ કરાવ્યું. કેમ કે ધર્મદાસ પહેલાં પથ્થર પૂજતા હતા, એટલે સમજમાં આવતા વાર લાગે છે. અને તમે લોકો તો ઘણા સમયથી સત્સંગ સાંભળો છો, તેમાંથી ઘણા એવા છે જે હજી નથી સમજી રહ્યા અને કહે છે કે સાર શબ્દ શું છે, નામ શું છે. તો ધર્મદાસ કેવી રીતે સમજી શકે, અર્જુન કેવી રીતે સમજી શકે. તો કિશનજી અર્જુનને કહે છે કે હે અર્જુન, આત્માની વિશે સાંભળ. આત્મા કેવી હોય છે. અધ્યાય બીજાનું નામ જ સાર છે. તત્વદર્શીઓએ એ નિષ્કર્ષ નીકાળ્યો કે અસત એટલે કે શરીરનું કોઈ અસ્તિત્વ નથી, પરંતુ સત એટલે આત્મા જે અપરિવર્તિત રહે છે. તેઓએ આ બંનેનું પ્રકૃતિ દ્વારા નિષ્કર્ષ કાઢ્યો છે કે શરીર તો બદલતું રહેશે પણ આત્મા ક્યારેય બદલતી નથી. તે જેવી છે તેવી જ રહેશે. બચપણમાં હોય છે તેવું જ ઘટપણમાં હોય છે, ક્યારેય બદલતી નથી. કેમ કે તે કાલથી પર છે અને અજન્મા છે. તેની ચેતના પૂરા શરીરમાં વ્યાપ્ત છે. તેને અવિનાશી જાણો. તે અવયવ આત્માને નષ્ટ કરવા કોઈ સમર્થ નથી. તે આત્માને કોઈ નથી મારી શકતું. હે અર્જુન, મોહને ત્યાગી અને યુદ્ધ કર. બીજા અધ્યાયના 19મા શ્લોકમાં
કહેશે જે આ જગતને મારવાવાળા સમજે છે અથવા જેને તું મરેલો સમજે છે તે બંને અજ્ઞાની છે. કેમ કે આત્મા નથી મારતા કે નથી મરતા, કારણ કે આત્મા અકર્તા છે. તે ક્યારેય કોઈ કર્મ નથી કરતા. જેટલા પણ કર્મ થઈ રહ્યા છે તે પ્રકૃતિ દ્વારા 3 ગુણો દ્વારા થાય છે. આત્માની પાસેથી તો શક્તિ લે છે. મન અને તન બંનેના કરતા ધરતા આત્મા બનેલા છે, આત્મદેવ બનેલા છે. મન અને તન બંને આત્માથી શક્તિ લઈને કામ કરે છે. 22મા શ્લોકમાં આત્માની માટે કોઈ પણ સમયમાં ન જન્મે છે ન મૃત્યુ. તે ક્યારેય જન્મતા નથી. તે અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે. શરીર મરી જાય તો પણ તે મરતા નથી. એ છે આત્મા. અહીં અર્જુનને સાર બતાવે છે, પણ અર્જુન સમજી નથી શકતા, કેમ કે તેનો વિવેક જાગૃત નથી. તે એક આમ આદમી છે, સાધુ નથી કે આ વાત સમજી શકે. નહીતર અહીંયા જ અધ્યાય પૂરા થઈ જાત, આગળ કહેવાની જરૂરત ન રહેત. જો તે સમજી ગયો હોત તો કે આત્મા અજન્મા છે, આત્માને કોઈ મારી નથી શકતું, તો ત્યારે જ ધનુષ ઉઠાવીને લડવા લાગી જાત. આગળના અધ્યાયની જરૂર ન પડત. આટલામાં સમજી ગયો હતો. અને ધર્મદાસ ત્યારે સમજી ગયા હો તો અનુરાગ સાગર અને કબીર સાગરની નોબત ન બનત. ધર્મદાસ ન સમજી શક્યા એટલે ગ્રંથની રચના કરવામાં આવી, ધર્મદાસને સમજાવવા માટે. ધર્મદાસ સાહેબના શરણમાં સમર્પિત હતા એટલે સાહેબે શબ્દની બક્ષિસ કરી દીધી. જે 100 વખતમાં ન સમજી શક્યા તો સ્વયંભૂ આત્મજ્ઞાની શું સમજવાના? કોઈ નથી સમજી શકતા. આ ભેદ ફક્ત તે જ સમજે છે જેની ઉપર કબીર સાહેબની દયા છે. તે જ જાણી શકે છે. બાકી કોઈનામાં સામર્થ્ય નથી કે ભેદ જાણી શકે સૃષ્ટિ રચનાનો. પિતા કા જન્મ ક્યાં જાને પુત. પિતાનો જન્મ પુત્ર શું જાણવાનો કે પિતા ક્યારે પેદા થયા? એ તો પિતા જ્યારે બતાવે તો જ પુત્રને ખબર પડે, નહીંતર ક્યારેય નહીં પડે. આગળનો 22મો શ્લોક. જેવી રીતે મનુષ્ય પુરાના વસ્ત્રને ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરે છે, ઠીક એવી રીતે આત્મા પુરાનું અને વ્યર્થ શરીરને ત્યાગીને નવા શરીર ધારણ કરે છે. અહીં 2 વસ્તુ થઈ, એક શરીર અને એક આત્મદેવ. તો આ બંનેના સ્વરૂપ શું છે તે જાણવાનું છે. તો આત્મદેવ શબ્દરૂપ છે અને શરીર શરમરૂપ છે, દેહરૂપ છે. साहब कहसे शाम के महल में बोलता राम है और तू राम और शाम को छीन भाई. શરીરમાં તે બોલતા રામ છે, તેને પકડો, એને સમજો. જો એને સમજી જશો તો શરીરથી ન્યારા થઈ જશો. આત્મા અને શરીર, હવે આ શરીરની અંદર પણ ઘણા શરીર છે. લોકો એવું સમજે છે કે શરીરમાંથી જે સૂક્ષ્મ શરીર નીકળે છે તે આપણી આત્મા છે.
ભક્તો પ્રોબ્લેમ જ આ છે. આપણે સૂક્ષ્મ શરીરને આત્મા સમજી લઈએ છીએ. જ્યારે સૂક્ષ્મની સાથે શરીર લાગેલું છે. જો શરીર લાગે છે તો આત્મા ક્યાંથી થઈ? નથી હોતી. તે પણ એક શરીર જ છે. શરીરની અંદર શરીર, શરીરની અંદર શરીર. આ જ કાળજાળ છે. અને આ કાળજાળમાં પ્રવેશવાનો જે રસ્તો છે તે છે ત્રિકુટી. જો તમારે સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરમાં જવું છે તો એક ગુપ્ત રસ્તો છે, જેને ઈંગલા પિંગલા સુષમણા કહેવાય છે. કોઈ પણ ગુરુ તમને ઈંગલા પિંગલા સુષમણામાં લઈ જાય તો ભક્તો સમજી જાજો કે તેણે તમને ગલત રસ્તે ચડાવી દીધા છે. હવે તમને બસાવવાવાળું કોઈ નથી. હવે તમે સૂક્ષ્મ શરીરથી સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરમાં ચાલ્યા જાઓ અને જાતા જ રહેશો. આ અનંતકાળની સફર છે ભક્તો, એનો અંત નહીં આવે. જેમ કે ભૂલ ભૂલૈયામાં સફર ખતમ નથી થતી. એક પોઈન્ટ જાય ત્યાં બીજો આવી જાય, ફરી પાછો જાય તો ફરી પાછો પોઈન્ટ આવી જશે અને ફર્યા જ કરે છે. તો ભક્તો, કાળની ઝાળ ત્રિકુટીથી જ શરૂ થાય છે. કોઈ પણ ત્રિકુટીમાં ચાલ્યા ગયા તે ક્યારેય નીકળી નહીં શકે. એટલે કબીર સાહેબ સાફ કહી દીધું, આંખ ન મૂંદો કાન ન રૂંધો તનિક કષ્ટ મત ધારો, ખુલે નયન પહેચાનો હસ હસ સુંદર રૂપ નિહાળો. આંખ બંધ કરવાની પણ જરૂર નથી. ત્રિકુટીમાં જવાની જરૂર નથી, બિલકુલ નહીં. ફક્ત તેના માટે જે આત્મજ્ઞાનને સમજી ગયા છે, જે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માગે છે તેના માટે. જે લોકો આત્મજ્ઞાન સમજી નથી શક્યા, ઘડો પાકતો જ નથી, કાસો છે તેમાં પાણી નથી નાખવામાં આવતું, જે લોકો આત્મજ્ઞાનને નથી સમજી રહ્યા તે લોકોને કબીર સાહેબ આ શબ્દોની સાથે જોડી દીધા, જેનાથી મુક્તિ તો નથી થતી, પરંતુ તેને 84 લાખ પણ ના જવું પડે એટલા માટે તેને પણ ભક્તિ કરવા માટે, ખોટા કર્મથી બચાવવા માટે નીચેના લેવલની ભક્તિ છે તેની સાથે જોડ્યા અને કહેતા રહ્યા કે તે શબ્દ અક્કય છે, નિશબ્દ છે, નિઅક્ષર છે. જેનો વિવેક જાગ્યો, સત્સંગ સાંભળતા રહ્યા, તેઓ આવીને કબીર સાહેબ પાસે પોતાનું કલ્યાણ કરાવતા રહ્યા. તો કિશનજી આત્મજ્ઞાન વિશે શું કહ્યું? જે અધૂરા ગુરુ તમને નહીં કહે, જો આ શ્લોક તમારી સામે રાખે તો તેની દુકાન નહીં ચાલે, તેની 8-10 હજારની આરતી ન થાય, લાખ રૂપિયાના હવન ન થાય. એટલે તમને અસતમાં રાખે છે, જ્ઞાનથી દૂર. આત્મા અખંડિત છે. આત્મા કોઈ શસ્ત્ર દ્વારા કાપી શકાતી નથી, અગ્નિ દ્વારા જલાવી શકાતી નથી, પાણી દ્વારા ભીજાવી શકતા નથી, વાયુ દ્વારા સુકાવી શકતા નથી. તો તમને કાળ કઈ રીતે મારશે? કાળ તપસ્શિલા ઉપર શેકશે કઈ રીતે? જ્યારે તેને જલાવી જ નથી શકતા તો કઈ રીતે શેકશે? તો ભક્તો, શરીરને શેકી શકાય છે, આત્માને નહીં. સારી રીતે સમજી લ્યો. તમે આત્મા અને શરીરમાં કન્ફ્યુઝ છો. સૂક્ષ્મ શરીરને પણ શેકી શકાય છે. સપનમાં શું હોય છે? જ્યારે સપનું આવે છે ત્યારે શું હોય છે? સૂક્ષ્મ શરીર તો હોય છે. સપનામાં કૂતરો પાછળ પડે છે, સિંહ પાછળ પડે છે, તમારી ડોક કપાઈ જાય છે, હાથ કપાઈ જાય છે, ઘણું બધું થાય છે. તે પણ સૂક્ષ્મ શરીર છે, જેને આત્મા દ્વારા ચલાવાય છે. પરંતુ જો તમે આત્માને જાણી લેશો તો બધા જ પ્રકારના શરીરથી મુક્તિ મળી જાય છે. આને સમજો.
જો આત્મજ્ઞાનમાં આવી ગયા પછી કોઈ પણ શરીરમાં નથી જવાનું. દેહ છોડતી વખતે તમારા શરીરમાંથી સૂક્ષ્મ શરીર નીકળી ગયું તો ભક્તો 100% કોઈને કોઈ ગર્ભમાં જશો જ, કોઈ રોકી નહીં શકે. એટલા માટે કબીર સાહેબ કહે છે કે તું પોતે પોતાને જાણી લે, તું એક આત્મા છે. જ્યારે તું પોતાને જાણી લેશે તો તું બધા જ શરીરને કપડાની જેમ ઉતારી દે. શરીરમાંથી કંઈ નથી નીકળતું અને કંઈ કાઢવાનું પણ નથી. કહેશે ના કहीं જાના ના કहीं આના, આપે મેં આપ સમાના. જો સૂક્ષ્મ શરીર નીકળશે તો બીજે ક્યાંક જશે, અને જો જાહે તો હજુ પોતાને નથી પ્રાપ્ત કરી શક્યા, હજુ આવવા જવામાં જ લાગેલા છે. નામદેવજી કહે છે ના કહી ગયા ના આયા. સાફ કહી દીધું, કારણ કે તેને ઘર બેઠા આત્મ સ્વરૂપ મળી ગયું હતું. તેની સુરતી આત્મામાં રમેલી હતી, અકાલમાં રમેલી હતી. એ બધા શરીરથી ન્યારા થઈ ગયા હતા. ત્યારે આટલું સમજાવ્યા પછી પણ અર્જુનનો મોહભંગ થતો નહોતો, તો અર્જુનને કહેશે કે તું નહીં લડે તો લોકો કહેશે કે તું કાયર છે, બીકણ છે, ડરી ગયેલો બેકાર છે, એ ક્ષત્રિયમાં કલંક છે. તો પણ તેનો મોહભંગ ન થયો. તો પણ કહેશે કે મારા દાદા છે ને આ મારા મામા છે ને આ મારા કાકા છે ને ભાઈ છે. અને અહીં બીજો અધ્યાય પૂરો થઈ ગયો. પણ અર્જુનને સાર ન સમજમાં આવ્યો. હવે તેને ભક્તિ વિશે કહેવામાં આવ્યું કે આત્માની ભક્તિ કરો તો શું થાય. કહે છે કે હે અર્જુન, હું પહેલાં જ બતાવી ચૂક્યો છું. આત્મ સાક્ષાત્કાર કરવાવાળા બે પ્રકારના પુરુષ હોય છે. કેટલાક તેને જ્ઞાનયોગથી સમજવાનો પ્રયાસ કરે છે, તો કેટલાક ભક્તિમય સેવા દ્વારા. જે વિવેકી લોકો છે તે સીધા જ સત્યને પકડી લે છે અને તેઓ આત્મજ્ઞાનમાં આવી જાય છે. અને બીજા જે છે તે અવિવેકી હોય છે, તેની બુદ્ધિ બાળક જેવી હોય છે. તો ભક્તો, ભક્તિ તો તેની પાસે પણ કરાવવાની છે. અને જો ભક્તિ નહીં કરે તો 84માં જાય. એટલા માટે સાર ભક્તિ નથી બતાવવામાં આવતી, તેને નીચે લેવલની ભક્તિની સાથે જોડવામાં આવે છે, જેનાથી તેનું મન તેનામાં લાગેલું રહે. જ્ઞાની હોય છે તેને માત્ર સારથી મતલબ હોય છે, અને અજ્ઞાની હોય તેને ગમે તે ભક્તિના નામે કહો તો તે પકડી લે છે. જેમ કે પથ્થર પૂજીને ખુશ થઈ જાય છે. કબીરપંથીને કોઈ કહે કે પથ્થર પૂજો તો તે નહીં પૂજે, કેમ કે વિવેકનું લેવલ વધી ગયું છે. બાળક જ્યારે સ્કૂલમાં દાખલ થાય છે તો પહેલાં ધોરણમાં જ નથી રહેતો, તે આગળ વધતો જાય છે. વિવેક વધે છે તેમ આગળ વધે છે. તો આ બે અધ્યાયમાં બીજા અને ત્રીજામાં સાર છે. આ બે અધ્યાય સમજી લેશો તો આગળના લેક્ચર સાંભળવાની જરૂર જ નથી. આગળના લેક્ચર તો એના માટે બનાવ્યા છે જે આ બેમાંથી સાર નથી પકડી શકતા. જ્યારે અર્જુન આ બે અધ્યાયથી ન સમજી શક્યો તો અર્જુન તો એનો સૌથી પ્રિય શિષ્ય હતો, પ્રિય સખો હતો. તો કિશનજી એને 84માં ન જવા દેવા માટે આગળનું જ્ઞાન, નીચેનું જ્ઞાન આપતા ગયા. તો પણ ન સમજી શક્યો ત્યારે વિરાટ રૂપ દેખાડ્યું. જ્યારે વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે તેનો મોહભંગ થયો. તો આ સમજો ભક્તો, અધ્યાય 3માં બંને પ્રકારના પુરુષોનું વર્ણન છે. એક પુરુષ જ્ઞાની અને એક અજ્ઞાની.
જ્ઞાની પુરુષ ફક્ત આત્માને જાણે છે. ત્રીજા અધ્યાયના 17મા શ્લોકમાં, જેમ કે 15મો અને 14મો એમાં વેદ પ્રમાણે જ્ઞાન છે, પરંતુ 17મા શ્લોકના ત્રીજા અધ્યાયના 17મા શ્લોકમાં કિંતુ એટલે કે જે વ્યક્તિ આત્મામાં જ આનંદ લે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કારથી યુક્ત છે, જે આત્મામાં જ પૂર્ણતયા સંતુષ્ટ રહેશે, તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. બિલકુલ સ્પષ્ટ. એટલે કે જે આત્મામાં રમી ગયા એના માટે દીવાબત્તી, અગરબત્તી, ધૂપ, યજ્ઞ, પૂજાપાઠ, માળા ફેરવી બધું જ ખતમ. કાંઈ નથી કરવાનું, કંઈ પણ નહીં કરવાનું. એ બધું કર્મકાંડમાં આવે છે અને આત્મજ્ઞાન કર્મકાંડથી ન્યારું છે. ત્રીજા અધ્યાયનો 17 અને 18મા શ્લોકમાં પૂરી ગીતાનો સાર છે. આ બંને શ્લોકોને સમજી લીધા તો પૂરી ગીતા વાંચવાની જરૂર નહીં રહે. 2 શ્લોક સમજી લેશો એટલે 99% કબીર સાહેબનું જ્ઞાન સમજી જાઓ. ફક્ત 1% બાકી રહેશે. તે છે આત્માનો ભેદ, જે ગીતામાં નથી. બસ ગીતાનું જ્ઞાન 99% માની લ્યો અને કબીર સાહેબનું 100% જ્ઞાન માની લ્યો, ત્યારે વાત બનશે. 18મા શ્લોકમાં કહે છે, સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ એટલે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે તેના માટે કોઈ નિયત કર્મ કરવાની જરૂર રહેતી નથી. નિયત કર્મ શું છે? જે વેદમાં લખેલા છે, જે પુરાણોમાં લખેલા છે તે. કોઈ ઓમ નહીં, કોઈ ઓમ તત્સત નહીં, કોઈ મૂર્તિ પૂજા નહીં, કોઈ માળા ફેરવવાની નહીં, કોઈ દીવાબત્તી કરવાની નહીં, યજ્ઞ હવન કરવો નહીં, ફક્ત આત્મામાં જ રમણ કરવાનું. તેને બીજા જીવ ઉપર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી. એટલું સ્પષ્ટ કહી દીધું. 4થા અધ્યાયના 34મા શ્લોકમાં કહે છે કે તું ગુરુની પાસે જઈને સત્ય જાણવાનો પ્રયાસ કર. સત્ય શું છે? આત્મા સત્ય છે, બાકી બધુંય અસત્ય છે. તો વિનમ્ર થઈને જિજ્ઞાસાથી પ્રાર્થના કરો અને જ્ઞાન માંગો અને તેની સેવા કરો. જ્યાં સુધી ગુરુની સેવા નહીં કરો ત્યાં સુધી અહંકાર ખતમ નહીં થાય. સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ તમને જ્ઞાન આપી શકે છે, કેમ કે તેણે સત્યના દર્શન કર્યા છે. એટલે કે જે ગુરુ આત્માના દર્શન કરી ચૂક્યા છે તે તમને પણ કરાવી શકે છે. પરંતુ તમને વિશ્વાસ હોય તો, વિવેક હોય તો આ છે એ વિવેકી લોકો માટે આત્મજ્ઞાન. જેને ફક્ત દૂધ જોઈએ છે, પાણી નહીં. જેને ફક્ત સાર જોઈએ છે, અસાર નહીં. સ્વરૂપ સિદ્ધ વ્યક્તિથી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરીને તું ફરીથી આ મોહને પ્રાપ્ત નહીં થાય. કારણ કે આ જ્ઞાન દ્વારા તું જોઈ શકીશ કે બધા જીવ પરમાત્માના અંશ સ્વરૂપ છે. તે બધાય મારા છે. જ્યારે તમને આત્મજ્ઞાન થઈ જાય તો તમે ભ્રમિત નહીં થાવ કે પરમાત્મા કોઈ લોકમાં બેઠા છે. તમે જોઈ શકશો કે બધા જ જીવમાં આત્મા રમણ કરી રહી છે. બધા જ ઘટમાં સાહેબ બેઠા છે, આત્મ સ્વરૂપમાં. સાહેબનો મતલબ આત્મદેવ સોહમ બિરાજમાન છે. સોહમ ઉપર ઓર હે સત સુકૃત એક નામ. તે કોણ છે? તે છે આ જ્ઞાનને આપવા માટે આ દુનિયામાં આવે છે
તે છે સત્સુકરત આત્મા. આત્મા ઘટઘટમાં છે. પરમાત્મા ન્યારા છે, શરીરોથી ન્યારા છે. તે જ્ઞાન આપવા આવે છે, તું પણ આ શરીરથી ન્યારો થઈ જા, વિદેહી થઈ જા અને મારી અવસ્થાને પ્રાપ્ત કરી લે. બિલકુલ સરળ. આ છે મૂળ જ્ઞાન. આ જ્ઞાન જેને સમજમાં નથી આવતું તેના માટે છે પવિત્ર જ્ઞાન, જેનાથી ફરી પાછા સંસારમાં આવી જાઓ. વિવેકી હશે તે સાર ગ્રહણ કરશે અને અવિવેકી થોથા ગ્રહણ કરશે. વધારે સંખ્યા તો થોથા જ ગ્રહણ કરી રહ્યા છે. જેઓ જે કરી રહ્યા છે ભક્તિ તે અસાર છે. તો તમારે વિવેક કરવાનો છે. સતગુરુ એસા સાહિએ જૈસા સુપ સુહાય, સાર સાર તો ગહી રહે થોથા દેવડાય. તો હવે તમારી મરજી, જીવ તમારો છે, તમારે જોવાનું છે કે તમારા જીવને ક્યાં મોકલવો છે. જન્મ મરણમાં મોકલવો છે તો ઓમ તત્સત કરો, અને મુક્તિ જોઈએ છે તો સાર પકડો. તો ભક્તો, વિવેકને જગાવો અને આ અમૂલ્ય જીવનને સતગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળવામાં લગાવો. મૂળ જ્ઞાન જાણો અને જીવનનું કલ્યાણ કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.